અંકલેશ્વર નદીમાં નાહવા ગયેલી યુવતી નર્મદા નદીમાં ડૂબી, બચાવ કામગીરી ચાલુ. અંકલેશ્વર પાસે આવેલા ગોલ્ડન બ્રિજ નીચે ગડખોલ પાટિયા પાસે આવેલા કોવિડ સ્મશાન નજીક આજે દુઃખદ ઘટના બની. બિહારના નિવાસી અને હાલમાં અંકલેશ્વરની જલારામ સોસાયટીમાં વસવાટ કરતા હિન્દી ભાષી ભાઈ બહેન નર્મદા નદીના કિનારે નાહવા માટે ગયા. બહેન મધુબેન દીપુસિંહ ઉંમર અંદાજે 22 વર્ષ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ભાઈએ ખૂબ જ પ્રયાસ કર્યો પણ પોતાની આંખ સામે પોતાની બહેનને ડૂબતી અટકાવી શકી ન હતા. ભાઈએ તરત નજીકના નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલી પોલીસ ચોકી પર દોડી જઈ હકીકત જણાવી. પોલીસ દ્વારા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ઘટના સ્થળે પહોંચી અંકલેશ્વર ફાયર વિભાગને જાણ કરી શોધખોળની કામગીરી ચાલી રહી છે. મૃતક મધુબેનનું લગ્ન માત્ર 2 વર્ષ પહેલા બિહાર ખાતે થયું છે. તેઓએ સંતાન નથી. મધુબેન ગઈકાલે જ ઓરેન્જ હોસ્પિટલમાં કમળાની સારવારમાંથી રજા મેળવી છે. આજે તેનો ભાઈ બિહારથી મળવા માટે આવ્યો. બંને નદી કિનારે નાહવા ગયા હતા ત્યારે દુર્ઘટના ઘટી. મધુબેનના પતિ દહેજ વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.